હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ તુલા રાશિવાળા લોકો કે જેમના નામ ર ત પરથી સ્ટાર્ટ થાય છે. તેમની 22 માર્ચથી 28 માર્ચ સુધીનું વીક કેવું જવાનું છે, તેમની ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેવાની છે. પ્લીઝ યુનિવર્સ મને ગાઈડ કરો. તેમની ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેવાની છે. હેલ્થ તેમની કેવી રહેવાની છે. ફાઇનાન્શિયલ લાઈફ તેમની કેવી રહેવાની છે. બોટમની એનર્જી આવી ગઈ છે ધ વર્લ્ડ. ખૂબ જ સારી એનર્જી દેખાઈ રહી છે. ડિવાઇન તમને પ્રોટેક્શન આપી રહ્યા છે. ફેમિલી લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે અમુક લોકોની લાઈફમાં ન્યૂ પર્સનની એન્ટ્રી થઈ રહી છે કે જે પોતાના લવડ વનની રાહ જોઈ રહ્યા હતા. એમની લાઈફમાં કોઈ ન્યૂ પર્સનની એન્ટ્રી થઈ રહી છે. ફેમિલી લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે જે લોકો મેરિડ છે એ લોકોની લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે તમને એવું લાગી શકે છે કે મારા જે ફેમિલી મેમ્બર્સ છે એ મારાથી કોઈ વાત છુપાવે છે, મારી સાથે ચીટ કરે છે. તો એ ટાઈપની એનર્જી છે ફેમિલી લાઈફમાં. તો ડિવાઇન આવી ગયા છે. એ તમને એવું કહી રહ્યા છે કે તમે જે વિચારો છો એવું કંઈ છે નહીં એકચ્યુઅલમાં. બધા લોકો તમારી કેર કરે છે, બધા લોકો તમને ખૂબ જ પ્રેમ કરે છે. તો તમારું આ જે નેગેટિવ થિંકિંગ છે એમાંથી બહાર નીકળો. એકચ્યુઅલમાં તમને કોઈ ચીટ કરી રહ્યું છે જ નહીં. બધા તમને ખૂબ જ પ્રેમ કરે છે. હેલ્થ ખૂબ જ સારી દેખાઈ રહી છે. નેક્સ્ટ વીકમાં તમે થોડાક સરેન્ડરના મોડમાં દેખાઈ રહ્યા છો કે કંઈ કરવું નથી, બસ તમારે એન્જોય કરવી છે લાઈફને. તમારે તમારો જે થાક છે બોડી માઇન્ડનું એ ઉતારવો છે. તો એ ટાઈપની એનર્જી દેખાઈ રહી છે કે તમે એવું બની શકે કે ક્યાંક ફરવા જવાનું પ્લાનિંગ કરતા હો તો આઉટિંગનું પ્લાન કરી લેજો જો તમને સારું ફીલ થતું હોય તો. બાકી હેલ્થ ઓવરઓલ તમારી સારી જ છે, પણ જો ઘાસ પર ચાલવાથી અથવા તો બહાર ફરવા જવાથી, ફ્રેશ એર લેવાથી તમને સારું ફીલ થતું હોય, વધારે સારું ફીલ થતું હોય તો એ તમને કરવાની ડિવાઇન સલાહ આપી રહ્યું છે કે તો એ પ્રમાણે કરજો. ફાઇનાન્શિયલ લાઈફ ખૂબ જ સારી છે. તમે બહુ જ સ્માર્ટ છો. તમને ખબર છે કે ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, ક્યાં ન કરવું જોઈએ. તમારા મની ક્યાંય બ્લોક થયેલા નથી, તમારી પાસે જ છે બધું. અને જ્યાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ પણ ખૂબ જ સેફ છે. તમને ખબર જ છે કે એ અનેક ગણું થઈને તમારી પાસે આવવાનું જ છે. તો ફાઇનાન્શિયલ લાઈફ ઓવરઓલ ખૂબ જ સારી છે. તમે ક્યારેય ઇન્વેસ્ટમેન્ટને લગતા ખોટા નિર્ણય ક્યારેય લીધા નથી અને લેતા પણ નથી. ડિવાઇન પ્લીઝ એક ગાઈડન્સ આપો મારા તુલા રાશિવાળા લોકો માટે કે નેક્સ્ટ વીકમાં એ કયા થોટ સાથે આગળ વધે. સોરો. દુઃખી થવાની તમને મનાઈ કરવામાં આવી રહી છે. તમારી પાસે ઓવરઓલ બધું છે. હેલ્થ સારી છે, વેલ્થ સારી છે, રિલેશન સારા છે. તો મનમાં કોઈ વાતને લઈને દુઃખી બેઠા છો કે હજી આ પણ જોઈએ છે તો એને છોડી દો. જેટલું છે એટલામાં ખુશ રહો. તો મનમાંથી એ ગિલ્ટ કાઢી નાખો અથવા તો મનમાં કોઈ એવી ઈચ્છા છે કે આ પણ મારી ઈચ્છા પૂરી થવી જોઈએ તો ઈશ્વરની ઈચ્છા હશે તો પૂરી થઈ જશે, નકર નહીં થાય. પણ એને પકડીને દુઃખી થઈને બેઠા નહીં રહો. આ તમારા માટે ગાઈડન્સ છે. તમારી પાસે ઓવરઓલ બધું જ છે, તો બી હેપી. આ જનરલ કલેક્ટિવ રીડિંગ છે. તમને રેઝોનેટ થાય એટલું રાખજો, બાકીનું જવા દેજો. અને પર્સનલ રીડિંગ બુક કરાવવું હોય તો સ્ક્રીન પર આપેલા નંબર પર મને મેસેજ કરો. થેન્ક યુ.